કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે સંજ્ઞાઓ. સંજ્ઞાઓ એ સભ્યો છે અને સભ્યોના નામો છે. કયા સભ્યો છે, કયા નામો છે? તો કે અષ્ટાધ્યાયીમાં આવતા નામો છે, કુટુંબ છે. તો એ સંજ્ઞાઓમાં આપણે વર્ણોના ઉચ્ચારણ સ્થાન જોઈ રહ્યા હતા. મુખ્ય 5 સ્થાન છે, આમ 8 છે. એ 8 સ્થાનોમાં સૌથી પહેલા કંઠ, અકુહ, વિસર્જન્યાનામ, કંઠઃ જોઈ ગયા છીએ આપણે. અ, કુકવર્ગ, હ અને વિસર્ગ. આટલા 8 વર્ણનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. કુ જે કવર્ગ 5 છે અથવા 25 છે અથવા 33 છે, એ સ્વતંત્ર નથી. યાની કે નાભીમાંથી જ્યારે મુખ સુધી આવે છે, કંઠ સુધી આવે છે, ત્યારે કંઠમાં જઈને લટકી જાય છે. પછી ઉપર એમને ચડાતું નથી. અને ત્યાંથી ચડવા માટે, બહાર આવવા માટે, કંઠમાંથી બહાર આવવા માટે સ્વરની જરૂર પડે છે, અચની જરૂર પડે છે. અને અચની મદદથી એ ધ્વનિ બહાર આવે છે. બાકી એ સ્વતંત્ર નથી. નંબર 2, ઈચુયસાનામ તાલુ. ઈ, અચ, ચુચ વર્ગ, ય અને તાલવ્ય સ. આ પણ 8 છે. એમનું ઉચ્ચારણ સ્થાન તાલુ છે. તાલુ જેવા દાંત પૂરા થાય છે પછી તરતનો ભાગ. ઋતુ રસાણા મૂર્ધા, આ જોઈ ગયા છીએ આપણે. રૂ યારી, ટૂટ વર્ગ, રેફ કહીએ છીએ અને મૂર્ધન્ય સકાર. મૂર્ધા ઉપરનો ભાગ છે. મૂર્ધા તો અહીંયા પણ 8 છે. ઋતુ રસાણા મૂર્ધા. આ અનુભૂતિનો વિષય છે, યાની બોલવાનો પ્રેક્ટિસનો વિષય છે. તો આપોઆપ આપણને કયો વર્ણ ક્યાંથી નીકળે છે એ ખબર પડશે. અને એ બિલકુલ વૈજ્ઞાનિક રીતે બહાર આવશે તો એ સાર્થક પણ થશે, મંત્રોની જેમ. લુતુ લસાનામ દંતા, બહુવચન છે. લુ, લી, તુત વર્ગ બરાબર 5, લકાર, દંત્ય સકાર. આ પણ 8 થશે. તો એમનું ઉચ્ચારણ સ્થાન છે દંતા, યાની બહુવચન છે. તો આ પ્રકારો જે છે એ પ્રકારોમાં આ પહેલો પ્રકાર સ્થાન ભેદ છે. કઈ જગ્યાએથી પ્રગટ થઈ રહ્યા છે. જીભ સ્પર્શ થાય છે, પછી વાયુ સ્પર્શ પછી આવશે. તો આ સ્થાન ભેદ થઈ રહ્યો છે. ઉપપદમાન્ય નામ ઓષ્ઠવ. ઓષ્ઠવ દ્વિવચન છે. 2 હોઠ. ઉ, ઉકાર, કચ્છ. પછી પુરસ્વ થઈ જશે અને પછી પાછો ઉ આવશે. ઉપુ, ઉપદમાન્ય નામ એવું થશે. ઓષ્ઠવ. અહીંયા ઉપદમાનીય તરીકે આપણે પ અને ફ ને લેવાના છે. એની આગળ વિસર્ગ હોય તો વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન તો ઓલરેડી કંઠ છે. કંઠ છે. આપણે અકુહ વિસર્જન્યા નામ કંઠ જોઈ ગયા. પણ વૃક્ષ પતતી કે વૃક્ષ ફલતી, પ અને ફ આવે છે તો એની આગળ વિસર્ગ છે વૃક્ષમાં. તો એ વિસર્ગ હોઠ પર જતો રહે છે સીધો. અને એના કારણે વિસર્ગનું સ્થાન બદલાતું રહેશે, કારણ કે એ અચની પાછળ લાગે છે, અચની પછી લાગે છે. એટલે એને ઉપદમાનીય કહ્યો છે. તો અહીંયા પણ 8 થશે. આ મુખ્ય હતા. એ પછી મહેશ્વર સૂત્ર, 7મું સૂત્ર, યમંગણા નામ નાસિકા છે. પાંચમો વર્ણ એ જે તે
કંઠ તાલુ મૂર્ધા દંત્ય પ્લસ નાસિકા ઉમેરવાનું છે. તો યમંગણાના યમંગ અણ અને ન આ 5 છે. અને વર્ણ માતૃકા પ્રમાણે જોઈએ તો પહેલો અંગ આવશે. અંગ યણનમાં આવશે. અંગ ય અણનમાં આવશે. વર્ણ માતૃકાની રીતે પણ ક્રમ જોવાનો અને સૂત્રની રીતે પણ ક્રમ જોવાનો. બે રીતે જોઈશું. કેમ તો કે અલ્પપ્રાણ મહાપ્રાણ જ્યારે કહીશું ત્યારે વર્ણ માતૃકા પ્રમાણે જોવાનું થશે. અને સૂત્રોમાં જ્યાં પ્રત્યાહાર આવશે તો પ્રત્યાહાર પ્રમાણે જોવાનું થશે. તો એ સૂત્રોમાં આ પ્રમાણે જોઈશું. તો એ મંગળા નામ નાસિકા છે જે તે ઉચ્ચારણ સ્થાન જેમ કે અહીંયા છે પહેલો. તો અહીંયા એ ચ વર્ગનો છે ચ છ જ જ અહીંયા એટલે કે તાલુ છે પ્લસ નાસિકા. આ વર્ણોને પાંચમો પાંચમો છે. બોલીશું ત્યારે નાક બંધ કરી દઈએ ત્યારે નહીં બોલાય એટલે અનુનાસિક નાસિકા છે. યમંગણા નામ નાસિકા છે. 5 છે. આગળ આવીએ. હવે થોડીક સમજની જરૂર પડશે. એ દઈ તો હો, એ દઈ તો હો, કંઠ તાલુ. અમુક વર્ણો એવા છે કે જેમાં બે બે ઉચ્ચારણ સ્થાન એક સાથે કામ કરી રહ્યા છે. બે બે, જેમ કે અહીંયા કંઠ અને તાલુ. કંઠ નીચેનો સૌથી શરૂઆતનો ભાગ છે. નાભીમાંથી આવતા અહીંયા ખુલે છે ધ્વનિ. અને તાલુ દાંતના નીચેનો ભાગ છે. બેની જરૂર પડે છે. કોણ અહીંયા લખ્યું છે પણ એ દઈ તો હો કેવી રીતે બન્યું છે સંધિનો વિષય છે. એને છૂટા પાડી દઈએ છે. દ્વિવચન છે. ષષ્ઠી દ્વિવચન છે. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. વિભક્તિ સુખ વગેરે પછી જ જઈશું આપણે. ત્યારે માત્ર ઉચ્ચારણ સ્થાન ભેદ જોઈ રહ્યા છે. એવા 4 ભેદ આવશે. કુલ 5. તો એ દઈ તો હો એ જો સમજાશે તો આપોઆપ નીચેનું પણ સમજાઈ જશે. હું લખીને તમને બતાવું છું એ દઈ તો હોને. આ રીતે છે. એ દઈ અને પછી તો હો છે. અને પછી કંઠ તાલુ છે. કંઠ તાલુ. આ તો જાણે બરાબર ખ્યાલ આવે છે કે બે છે, કંઠ અને તાલુ છે. પણ અહીંયા આપણે છૂટા પાડીએ. અહીંયા છૂટા પાડીએ તો છૂટા પાડતા થઈ જશે. વિષય તો સંધિનો છે એ સુધી બરાબર છે. પછી જે દ દેખાઈ રહ્યો છે, અહીંયા દ દેખાઈ રહ્યો છે, એને આપણે છૂટા પાડતા થઈ જશે. ત થઈ જશે. ત થઈ જશે. દ વર્ગનો ત્રીજો ત, થ અને દ ત્રીજો થઈ જશે. આવું કેમ? વિષય તો સંધિનો છે ત્યાં જોઈશું. પણ જ્યારે ઝડપથી બોલવા જઈએ ને તો સીધો કૂદકો મારી દઈશું. પહેલામાંથી છેક ત્રીજામાં જતા રહેશું. વર્ણ છે પોતપોતાનો. પણ આવી રીતે ધારો કે બે અ ભેગા થાય તો અવગ્રહ થઈ જશે એકને. તો એવી રીતે અહીંયા ત પછી શું બચ્યું? તનો દ થઈ ગયો છે. જલામ જસ અંતે આવું એ સંધિમાં જોઈશું. અહીંયા નહીં વધારે પડીએ. એથ પછી દનો ત થઈ ગયો અને પછી ಐ છે. આ ಐ છે. બે દહીં દેખાય છે ને, એ જુદું કરી લઈએ તો આ એ છે અને આ ಐ છે. આ બંનેમાં આટલો ફેર છે. એ ಐ છે, બંને દીર્ઘ છે. તો એથ પછી ಐ તો હો. ત્યાં પણ અહીંયા પણ ત દેખાય છે. ಐત. એટલે એને પણ આપણે હજી આવું કરી દઈએ અને આ બેને ભેગા કરી દીધા તો દ્વિવચન થઈ ગયું. અને સાથે અહીંયા તનો
દ થઈ ગયો. એ તમને સંધિમાં શીખવાડીશ વિશેષ. તો હવે એથ ઐથ આવું થઈ જશે. બીજી રીતે છૂટું પાડો કે સૂત્ર આગળ આવી રહ્યું છે તપરસ્તત કાલસ્ય, એ ત્યાં હું લઈશ. તો અહીંયા શું સમજવાનું છે? માત્ર એ. અને અહીંયા પણ માત્ર શું સમજવાનું છે? ઐ. તો એ અને ઐ આ બેની વાત અહીંયા છે. તપરકરણ સૂત્ર આગળ આવી રહ્યું છે ત્યાં હું તમને લઈશ કે બાકીના ભેદને સ્વીકારવા નથી. એક બ્રેક છે. કેવો બ્રેક છે? ધારો કે અત લખવામાં આવે કે આત લખવામાં આવે તો આ ત પાછળ જ્યારે લાગશે ત્યારે માત્ર અ સ્વીકારવાનો છે, આ સ્વીકારવાનો નથી, કે બાકીના 18 ભેદ સ્વીકારવાના નથી. એવી જ રીતે આત આવશે તો પાછળ જો તપરકરણ થયું હોય, બ્રેક માર્યો હોય તો તત્કાલ પૂરતું એ જ સમય પૂરતું આપણને જે આગળ વર્ણ હોય એને જ સ્વીકારવાનો છે, બીજાને નહીં. એટલે એક જાતનો બ્રેક છે. તો એથી આગળ જવું નહીં. ક્યારે? તત્કાલ, તે સમય પૂરતું. તો એ રીતે અહીંયા એત ઐથ અને કંઠતાલ. તો હવે શું થઈ જશે? તો કે એ અને ઐ આ બંનેનું સ્થાન, ઉચ્ચારણ સ્થાન શું છે? તો કે કંઠ અને તાલુ છે. એ જો કંઠ અને પછી ક્યાં પહોંચે છે? દાંતની નીચે. એ ઐ કંઠ એ દઈતો હો કંઠ તાલુ. હવે નીચેનું આરામથી સમજાઈ જશે. શું છે? ઓ દઉતો હો. બતાવો તમને. આટલું ખબર પડે એટલે નીચેનું આપોઆપ સમજાઈ જશે. એ દઈતો હો કંઠ તાલુ, યાની એ અને ઐ. પણ અહીંયા તો તમને દેખાશે એ દઈ છે. તો કેવી રીતે? તો મેં તમને આ એત અને ઐથ ત છે અને આખું ભેગું કરી દઈએ તો એ દઈતો હો થઈ જશે. નેક્સ્ટ આવીએ. ઓ દૌતો હો કંઠોષ્ઠમ. કંઠ અને ઓષ્ઠ બે છે. કંઠ તાલુ ઉપર અને હવે કંઠ અને ઓષ્ઠ છે. ઓ ઓ પછી પાછો આપણે ત કરી દઈએ, તપરકરણ કરી દઈએ, દનો ત કરી દઈએ. ત્રીજું જસ્ત્વ જેને કહીશું, જેને ત થ દ, અહીંયા જસ્ત્વ થયું છે. એ આગળ જાણીશું, સંધિમાં જાણીશું. તો ઓથ અને ઔત અહીંયા છૂટું પાડીએ તો ઓથ ઔત. ઓત બરાબર ઓ અને ઔત બરાબર ઔ. એટલે બે થશે અહીંયા, ઓ અને ઔ. ઓ અને ઔ. પાછળ તત કરીશું, ભેગા કરીએ ત્યારે ઓ દૌ તો હો થઈ જશે. એ પણ ષષ્ઠી દ્વિવચન છે. કોણ? બે છે અહીંયા, ઓ અને ઔ છે. તો એમનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને ઓષ્ઠ છે. બરાબર. ઓ દૌ તો હો, ઓથ ઔથ. આવી રીતે લખવાની જરૂર નહીં પડે. હવે જરૂર પડે તો કરીશું પાછળ. નેક્સ્ટ આવીએ. વકારસ્ય દંતોષ્ઠમ. વ અંતસ્થમાનો એક છે. વકારસ્ય વકારનું ષષ્ઠી છે. ત્યાં પણ દંત અને ઓષ્ઠ છે, દાંત અને ઓષ્ઠ છે. વકારનું ઉચ્ચારણ સ્થાન દંત અને ઓષ્ઠ છે. જીહ્વામૂલ્યસ્ય જીહ્વામૂલિયસ્ય જીહ્વામૂલમ. જીહ્વામૂલિયસ્ય જીહ્વામૂલમ. શું કહેવું છે અહીંયા? જીહવાનું મૂળ, જીભનું મૂળ જીહ્વામૂલમ. આગળ પણ મેં આ વાત કરી હતી તમને, જીહ્વામૂલ્યસ્ય જીહ્વામૂલમની. શું થાય છે આમાં? તો કે ક અને ખ, ક અને ખ. બાલક ખેલતી, બાલક ક્રીડતી. વિસર્ગની પછી ક આવે કે ખ આવે ત્યારે કનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે અને ખનું ઉચ્ચારણ સ્થાન પણ કંઠ છે. અને વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન પણ કંઠ છે. વિસર્ગનું ઓરિજિનલ ઉચ્ચારણ સ્થાન કંઠ છે,
બાકી એ લાગે દરેક અચની પાછળ. અનુસ્વાર પણ અચની પાછળ. તો અચ તો ના ઉચ્ચારણ સ્થાન અલગ છે, જેમ કે અનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે, ઈનું તાલુ છે, જુદા જુદા છે. તો વિસર્ગ જુદી જુદી જગ્યાએ જશે તો તે પ્રમાણે એનું ઉચ્ચારણ સ્થાન એની સાથે ભળી જશે, પણ ઓરિજિનલ તો કંઠ છે. અહીંયા શું થાય છે? જીહ્વામૂલી છે, જીહ્વામૂલમમાં જીભનું મૂળ. તો કે છે કંઠમાં વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન તો છે, સાથે સાથે ક અને ખનું પણ ઉચ્ચારણ સ્થાન કંઠ છે. તો આ તો બે એક સાથે એક જગ્યાએ ભીડાઈ ગયા છે, કંઠમાં આવી ગયા છે. તો ધક્કામુક્કી ચાલુ થઈ ગઈ, અને ધક્કામુક્કી ચાલુ થઈ જવાના કારણે બળવાન છે ત્યાં અને જે નબળો છે એને, કારણ કે વિસર્ગ તો અયોગવાહ છે, મદદ કરનારો છે, સ્વતંત્ર નથી, એટલે એ વિસર્ગ નીચે ધકેલાઈ જાય છે અને ક્યાં જતો જઈને ઊભો રહે છે? જીભની મૂળમાં આવતો રહે છે. પરિણામે વિકલ્પે આવું થાય છે. ત્યાં વિસર્ગ પણ લખી શકો છો અને એની જગ્યાએ જીહ્વામૂલેસ્ય જીહ્વામૂલમ એટલે કે અર્ધ વિસર્ગ સદૃશ કરી શકો છો. મેં તમને આગળ બતાવ્યું છે. તો આ રીતે જીહ્વામૂલેસ્ય જીહ્વામૂલમ થશે. કેમ થયું? તો કે એક સાથે જ્યારે ભેગા થઈ જાય છે ત્યારે ટકરાય છે અને નબળાને નીચે પાડી દે છે અને જીભની મૂળમાં આવતો રહે છે. પરિણામે જીહ્વામૂલ્ય. કોણ આવતું રહ્યું? વિસર્ગ. એના અડધા અડધા ભાગ, બે ગોળ રાઉન્ડના અડધા અડધા ભાગ. તો આ થયું જીહ્વામૂલ્ય. આગળ આવીએ. નાસિકા અનુસ્વારસ્ય. આ એક મુખના ભાગમાં નથી, મુખના અંગોમાં નથી, અલગ જ છે, પણ અયોગવાહ છે. એ સ્વતંત્ર નથી. અચની પાછળ લાગે છે, અચ પછી લાગે છે, અચની પરમાં લાગે છે. એટલે કે નવે નવ અચ પછી આ લાગશે. ટૂંકમાં હલની પરમાં પાછળ નહીં લાગે. કોણ? અનુસ્વાર. અનુસ્વારમાં ચંદ્રબિંદી કરી તો એ અનુનાસિક થઈ જશે અચમાં. પણ આ માત્ર બિંદી, ચંદ્રબિંદી નહીં પણ માત્ર બિંદી. તો નાસિકા અનુસ્વારસ્ય. એનું ઉચ્ચારણ સ્થાન જે છે નાક છે, એકલું નાક છે, ત્યાં કોઈ મુખનો ભાગ નથી. નાસિકા અનુસ્વારસ્ય. અનુસ્વાર, અનુસ્વારનું ઉચ્ચારણ સ્થાન નાસિકા છે, નાક છે. પંડ્યા અને પડ્યા થઈ જાય જો અનુસ્વાર નહીં કરીએ તો. ઉત્તર રામચરિતમાં બહુભૂતિએ રાત્રિ રેવમ વ્યરંસિત આવે છે, એટલું કાલિદાસે સુધારિત બંને સમકાલીનની એક દંતકથા છે. રાત્રિ જ વીતી ગઈ, આનંદ પૂરો નહીં થાય, અને પેલું અનુસ્વાર કરીએ તો એમને એમ રાત ચાલી ગઈ. આવો ઘણો અર્થનો ભેદ પડી જાય છે. પંડ્યાને પડ્યા, અર્થ જ બદલાઈ જાય છે. તો આ માત્ર નાકથી બોલાય છે. નાદ પણ કહી શકીશું. નાસિકા અનુસ્વારસ્ય. ઓકે. અનુસ્વારનું ઉચ્ચારણ સ્થાન નાક છે. તો અહીંયા સુધી આવતા આપણા વર્ણો જે છે, આપણા વર્ણો છે, એનું ઉચ્ચારણ સ્થાન યાની સ્થાન ભેદ પૂર્ણ થાય છે. પહેલા આપણે જન્મ આપ્યો, 14 માહેશ્વર સૂત્રોમાં વર્ણો આવ્યા. કયા? અલ યાની 42. પછી છૂટા પડ્યા એમાં પ્રત્યાહાર દ્વારા. પછી ઉચ્ચારણ સ્થાન આવ્યા આપણે કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય અને ઓષ્ઠ્ય. પછી બે બે પણ આવ્યા, કંઠ, તાલુ, કંઠોષ્ઠ અને દંતોષ્ઠ. ઉપદમાનીય, અનુનાસિક, જીહ્વામૂલીય અને નાસિકા. આટલા સ્થાન ભેદ થયા. કોના? વર્ણોના. આ બધાની જરૂર ક્યાં પડશે? સંધિમાં જરૂર પડશે, સવર્ણ તરીકે જરૂર પડશે, એક ગોત્રના તરીકે જરૂર પડશે. બીજા ગોત્રમાં એ નહીં આવે. અહીંયા સાંસારિક જ્ઞાન પણ તમને મળતું રહેશે. બધું જ જ્ઞાન આમાંથી મળતું રહેશે. ઓકે. આગળ આવીએ 21મા ક્રમમાં. પ્રયત્ન આવું લખ્યું છે. પ્રયત્ન. અહીંયા પ્રયત્ન એટલે શું? પહેલા સમજી લઈએ.
અને પછી પ્રયત્નો કેટલા પ્રકારના છે. યત્નો દ્વિધા, 2 પ્રકારના પ્રયત્નોની વાત છે. પણ પ્રયત્ન કોને કહીશું? આ વર્ણો ઉપર જોઈ ગયા એ અલ, એ વર્ણોના ઉચ્ચારણ વખતે વક્તા, બોલનાર જ્યારે ઉચ્ચારણ કરે છે, ધ્વનિ નીકળે છે, અવાજ આવે છે, ત્યારે શરીરના જે અવયવો છે, શરીરના અંગો છે, એ અંગોની સ્થિતિ કેવી રીતે બને છે અને એ સ્થિતિમાં, જેમ કે મુખ છે, નાભીમાંથી આ બધું નીકળી રહ્યું છે, અહીંયા આવતા અહીંયા સ્વર પેટી છે અને સ્વર પેટીમાંથી પછી વાયુ જે છે એ વાયુ એ અંદર જુદા જુદા અંગોમાં ફરે છે, જેને આપણે પ્રાણ કહીશું, પાછળ આવશે. એ અંગોની સ્થિતિ કેવી રીતે બને છે? આપણે જ્યારે ક્યારેક હસીએ તો હસવાના પણ પ્રકાર છે 6. તો એ હસવામાં માણસ ક્યારેક હસવામાં એ કોઈક માણસ બિલકુલ ખિલખિલાટ હસશે, કોઈ સાયલેન્ટ હસશે, કોઈક મધ્યમ રીતે હસશે. તો એ જ્યારે હસે છે ત્યારે એનું મુખ જે છે એનો આકાર બદલાતો રહેશે. ક્યારેક સ્મિતથી દાંત દેખાય, ક્યારેક દાંત નહીં દેખાય હસશે. ત્યારે એ મુખના અવયવો જે અંદરની વાત છે, બાહ્ય 2 આવશે. તો એ અંગોની સ્થિતિ કેવી બને છે, કેટલું ધ્યાન રાખ્યું છે અંગે અંગનું, તો એને આપણે પ્રયત્ન કહીશું. પ્રયત્ન કહીશું. અમુક વર્ણોને બહુ પ્રયત્ન કરવો પડે તો ઠેકાણું પડે. 3 સ છે એનું ઉચ્ચારણ સ્થાન. જેમ કે 11મું સૂત્ર છે માહેશ્વર, 11મું સૂત્ર 10 જબગડા 10 અને પછી 11મું ખ ફ છઠ થ ચટ ત કપ, કપ નીચે છે 12મું છે. પણ 11માં 8 વર્ણો જે છે જાણે કે હથોડા પડતા હોય એવી રીતે લાગશે. બધા સરખા ભેગા કર્યા છે. આમ બીજો ને પહેલો છે. ઓકે. તો પ્રયત્ન, પ્રયત્ન આ સંસ્કૃત ભાષાના વર્ણો છે. એ જ્યારે આપણે બોલીએ છીએ કે સંસ્કૃત વાંચીએ છીએ ત્યારે કસરતની જરૂર નહીં પડે, કસરત કરવાની જરૂર નહીં પડે. આપોઆપ અનુલોમ વિલોમ ભસ્તી આ બધા જે શબ્દો છે એ આપોઆપ થઈ જશે. તો એ જ પ્રયત્ન છે. આવી જઈએ પ્રયત્ન. તો પ્રયત્ન 2 પ્રકારના છે. યત્નો દ્વિધા, દ્વિધા 2. યત્ન એટલે પ્રયત્ન, દ્વિધા એટલે આપત્તિ નહીં કરતા. તો કયા 2? તો કે આભ્યંતરો બાહ્યશ્ચ, આભ્યંતર વિસર્ગનો ઓ, બાહ્ય ત્યાં વિસર્ગનો શ, બાહ્યશ્ચ. એ સંધિના વિષયમાં પછી બહુ વાર લાગશે. તો આભ્યંતર અને બાહ્ય. પહેલા બાહ્ય જોઈશું અને પછી આભ્યંતર જોઈશું. તો બાહ્યમાં 11 છે. બાહ્ય પ્રયત્ન તું એકાદશધા, આવું નીચે લખ્યું છે. પ્રયત્ન 2 પ્રકારના, આભ્યંતર અને બાહ્ય. બાહ્ય પ્રયત્ન પહેલા લઈએ છીએ કારણ કે વધારે છે. કેટલા છે? બાહ્ય પ્રયત્ન પછી તું થઈ જશે. અહીંયા વિસર્ગનો સ થઈ ગયો છે, દંત્ય સ થઈ ગયો છે. વિસર્ગ 8 રૂપ ધારણ કરશે સંધિમાં. તું એકાદશધા, ત્વે ઉનો વ ઈકો એણચીમાં આવશે, એ સંધિમાં જોઈશું. એકાદશધા 11, એકાદશધા 11. કોણ? તો કે બાહ્ય પ્રયત્ન. તો બાહ્ય પ્રયત્ન 11માં આપણે શરૂઆતના 3 જે છે અહીંયા ક્રમ લખ્યો છે, પણ એ ક્રમને આપણે જુદા જુદા સામ સામે મૂકી દઈશું. સામ સામે મૂકી દઈશું. સામ સામે એટલે કેવી રીતે? તો વિવાર જે છે એને ડાબી સાઈડ મૂકીએ અને સંવારને જમણી સાઈડ મૂકીએ. 2 જાણે કે વિરોધાભાસી હોય ને એમ મૂકીએ. પછી વિવાર સંવાર શું છે સમજાવું છું, દ્રષ્ટાંત થકી સમજાવીશ. પહેલા નામકરણ જોઈ લઈએ. વિવાર સંવાર. એ રીતે શ્વાસ એ વિવારના જૂથમાં આવી જશે, વિવારના જૂથમાં આવી જશે. આ વર્ણોની જ વાત છે, વર્ણોની જ વાત છે. પણ પ્રયત્ન હવે કરીએ છીએ. આગળ સ્થાન ભેદ હતા, હવે પ્રયત્ન ભેદ થઈ રહ્યો છે. નંબર 2. તો પ્રયત્ન ભેદમાં શરૂઆતના 3
એક સાથે લઈશું અને એમાંય 3 આ સાઈડ લઈશું, એટલે વિવાર એ આપણી ડાબી સાઈડ અને સંવાર જમણી સાઈડ લઈએ, બે જાણે કે વિરોધાભાસી હોય તેમ. એ રીતે શ્વાસનાદ વિવારના જ હરોળમાં, વિવારના પક્ષમાં શ્વાસને મૂકો અને સંવારના પક્ષમાં નાદને મૂકો, નાદને મૂકો. અને ઘોષ અઘોષ જે છે એમાં ઉલટું કરી દો, ઘોષ અઘોષને ઉલટું કરી દો. ઉલટું એટલે જે વિવાર છે એમાં અઘોષ મૂકી દો અને સંવારના પક્ષમાં ઘોષ મૂકી દો. તો હવે શું થઈ જશે? 3 વિવાર, શ્વાસ અને અઘોષ. આ 3 આપણે શું કરી રહ્યા છે? પ્રયત્ન કરી રહ્યા છે. તો વિવાર, શ્વાસ અને અઘોષ. ઓકે, હવે આનું સહેજ તમને બતાવી દઉં. વિવાર અને સંવાર, શ્વાસ અને નાદ, ઘોષ અને અઘોષ, એ 3 વસ્તુ એકી સાથે તમને સમજાવી દઉં છું. વિવાર ખુલવું, વિવાર ખુલવું. નાભીમાંથી શ્વાસ, પ્રાણ, વાયુ આવી રહ્યો છે અને ધારો કે રૂમની અંદર આપણા શરીરરૂપી નગરમાં આ દ્વાર છે, મુખ એ દ્વાર છે. ઘરમાં દરવાજો રાખીએ છીએ અને એ દરવાજો ખુલ્લો હોય અને બંધ હોય. ખુલ્લો હોય ત્યારે હવા જે છે, વાયુ જે છે, પ્રાણ જે છે એ સડસડાટ નીકળી જશે, સડસડાટ નીકળી જશે. યાની કે એને બહુ તકલીફ નહીં પડે. વિવાર, શ્વાસ અને અઘોષ, અવાજ નહીં આવે, અઘોષ સીધો સીધો નીકળી જશે. કોણ? વાયુ. પણ દરવાજો બંધ છે, મુખ બંધ છે, એક દરવાજો બંધ છે અને વાયુ નીકળી રહ્યો છે, પ્રાણવાયુ, પ્રાણ નીકળી રહ્યા છે. તો એને દરવાજો બંધ છે તો શું થઈ જશે? અથડાશે, ટકરાશે. અને ટકરાશે એટલે શું પરિસ્થિતિ ઊભી થશે? ધક્કા મૂકી અવાજ થશે, અવાજ થશે. સંવાર, નાદ અને ઘોષ. તો એ બારણું જેવું ખુલી ગયું. પહેલા તો બંધ છે, બંધ છે એટલે કે અવાજ, કારણ કે ધક્કા મૂકી કરશે અને પછી સીધું ખુલશે. તો આ રીતે વિવાર, શ્વાસ અને અઘોષ, સંવાર, નાદ અને ઘોષ. નીચે પછી એ જ વસ્તુ આપી છે. આટલી 3 વસ્તુ, 3 3 6 એક સાથે લઈશું. નીચે એ જ વાત કરી છે. કોણ વિવાર છે, કોણ શ્વાસ છે અને કોણ અઘોષ છે. એ આપણે પ્રત્યાહાર દ્વારા સમજવાનું છે, માહેશ્વર સૂત્રના પ્રત્યાહાર દ્વારા સમજવાનું છે. અને અલ્પ પ્રાણ, મહાપ્રાણ જે છે એ આપણે વર્ણ માતૃકા પ્રમાણે સમજવાનું છે. અને એ પછીના 3 જે છે એ માત્ર અચને લાગે છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, બરાબર 11 થશે. પણ આટલા 8 જે છે એ 8 હલને લાગે, પણ એનો અર્થ તમારે એવું નથી સમજી જવાનું કે અડધાને લાગશે. કારણ કે હલ સ્વતંત્ર જ નથી, એમાં અચ ભળે છે તો જ એ બહાર આવશે, બાકી આવવાના નથી. પણ ઉદાત્ત અનુદાત્ત જે સ્વરિત છે એ માત્ર અચને લાગી રહ્યા છે, 9ને લાગી રહ્યા છે. એ પછી તમને કહું. એટલે અત્યારે 8ની વાત છે, હલની વાત છે, પણ સાથે એમાં અચ તો આવવાના જ છે. કેમ? તો કે સ્વતંત્ર છે જ નહીં, અન્વક ભવતી વ્યંજનમ છે. તો અત્યારે 3ની વાત કરીએ, આમ 6ની વાત કરીએ છીએ. ખરો વિવારાહ શ્વાસાહ અઘોષાશ્ચ. ખર પ્રત્યાહાર છે, ખર પ્રત્યાહાર છે. ક્યાંથી? 11મું આપણું માહેશ્વર સૂત્ર.
11મું માહેશ્વર સૂત્ર શું હતું? ખપ છટત ચટત, અને પછી 12મું કપ, અને પછી એટલે કે 8, 9, 10, અને પછી સર આમાં ર આવ્યો ખર, યાની 11, 12 અને 13 માહેશ્વર સૂત્રમાંથી આદિરંત્યન સંહિતામાં ખ લીધો, અને સસસરમાંથી ઈત સંજ્ઞક વર્ણ તરીકે રેફ લીધો. પ્રકાર નહીં કહીએ, બની જાય છે ખર બરાબર 13. બીજો પહેલો કચટ તપ ખચટ તપ બરાબર 5, અરે 10, 5, 5, 10, અને સર બરાબર 13 થઈ જશે. સ ખર સાથે આ ખર જે 13 છે, હવે હલમાં જ આપણે 2 ભાગલા પાડીએ છીએ. હલમાં 2 ભાગલા પાડીએ છીએ, 33માં 2 ભાગલા પાડીએ છીએ. કેવા ભાગલા પાડીએ છીએ? તો હલના 2 ભાગલામાં એક ખર છે, અને વધ્યા એ બધા નીચે આવે છે. હસ છે. ખર કયા છે? ખરો યાની ખરહ, વિવારાહ બહુવચન, વિવારાહ, કારણ કે 13 છે ને, વિવારાહ વિવાર. હા, દરવાજો ખુલ્લો છે અને નીકળી જાય છે. મુખદ્વાર ખુલ્લું છે અને નીકળી જાય છે. વિવારાહ. શ્વાસાહ, અ પાછળ આવ્યો છે ને એટલે વિસર્ગ ઉડી ગયો છે. શ્વાસાહ. અને અઘોષાશ છે, અઘોષાશ છે. આ 13ના 3 પ્રયત્ન થઈ ગયા. 13ના 3 પ્રયત્ન થઈ ગયા. ખરના કયા 3? વિવાર, શ્વાસ અને અઘોષ. બીજો પહેલો અને 3 શ બરાબર ખર. અને એના પ્રયત્ન કયા છે? તો કે વિવાર, શ્વાસ અને અઘોષ. બચ્યા એ શામાં આવી ગયા? તો બાકીના આ 3માં આવી ગયા. કયા 3? સંવાર, નાદ અને ઘોષ. તો એ કયા રહ્યા? તો એ પ્રત્યાહાર દ્વારા સમજીશું આપણે. માહેશ્વર સૂત્ર પ્રમાણે સમજીશું. હશ, હસ, પ્રથમા વિભક્તિ એક વચન. હસ, હસ પ્રત્યાહાર છે. ખર પ્રત્યાહાર, અને બાકીના બચ્યા એ હસ છે. હયવરટ 5મા સૂત્રમાંથી હ ની શરૂઆત થઈ, અને ક્યાં આયા? જબગડ 10, કારણ કે એ 10મું સૂત્ર. બાકીનું નીચે ખ થી શરૂ થયું 11મા સૂત્રમાંથી, અને ક્યાં સુધી પહોંચ્યા હતા? તો સકાર સુધી, 13મા સુધી પહોંચ્યા હતા. તો હર્ષ બરાબર બચ્યા એ 13માંથી બાદ કરીએ 33, કેટલા રહેશે? હસમાં 20 રહેશે. 20 રહેશે. હસ બરાબર મેં 20 ત્યાં કરાયું હતું. હયવરટથી માંડીને જબગડ 10 સુધી આવીએ. ઓકે. તો હસહ સંવારાહ. સંવાર, દરવાજો બંધ છે, ધક્કા મુક્કી ચાલી રહી છે, અને ખુલી જાય, એની પરિસ્થિતિ અહીંયા સર્જાય આ વર્ણોમાં. સંવારાહા બહુવચન છે, કારણ કે 20 છે. નાદાહા, નાદ અવાજ થશે. ઘોષાશ છે, ઘોષ પણ એક અવાજ જ છે, ઘોષાશ છે. તો આ રીતે 20 જે છે એનો પ્રયત્ન જે છે સંવાર, નાદ અને ઘોષ. તો હલ 33માંથી 2 ભાગલા પાડ્યા. કયા? તો પ્રત્યાહાર તરીકે ખર અને હર્ષ. ખરને શું કહીશું? તો પ્રયત્નમાં 3, વિવાર, શ્વાસ અને અઘોષ. બાકીના બચ્યા એ હસ, એ કોણ છે? તો કે સંવાર, નાદ અને ઘોષ. થઈ ગયા હલના 2, ખર અને હર્ષ. અને આ બાજુ 3, 3, 6 થઈ ગયા. પ્રયત્ન 6 થઈ ગયા. 8 છે હલના કુલ. હવે 2 ને જોઈ લઈએ, અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. અલ્પ પ્રાણ, મહાપ્રાણ બંને અલગ અલગ મૂકીએ. એ વર્ણમાતૃકા પ્રમાણે આપણે ચાલીશું. વર્ણમાતૃકા પ્રમાણે, તો વર્ણમાતૃકા પ્રમાણે જોવા જઈશું તો
વર્ણમાતૃકા તમને ખ્યાલ આવી જશે. વર્ગાણામ. હવે અલ્પપ્રાણ મહાપ્રાણ, અલ્પપ્રાણ મહાપ્રાણ જોઈએ છે. વર્ગાણામ એટલે વર્ગ. વર્ગ એટલે અહીંયા લખ્યું છે વર્ગાણામ પ્રથમ તૃતીય પંચમા પંચમ યણ યણ ચ અલ્પપ્રાણા. પહેલા અલ્પપ્રાણની વાત કરી, પછી મહાપ્રાણની કરશે. વર્ગાણામ આપણા 5 વર્ગ છે. તો હવે જ્યારે વર્ગ કહીએ ને અને જે તે વર્ણનો વર્ગ કહીશું તો બંનેમાં તફાવત છે. વર્ગની વાત આવે ત્યારે કુચુટુતુકુ કહીએ ત્યારે વસ્તુ જુદી છે. કચટતપ કહીશું ત્યારે ક વર્ગ કહીશું તો ક ખ ગ ઘ અંગ જશે. ચ તો ચ છ જ જ ય આમ જશે. પણ વર્ગ પ્રથમ તૃતીય પંચમ આ રીતે કહીશું, અથવા એકી સંખ્યા. પ્રથમ એટલે એકી સંખ્યા, તૃતીય એટલે એકી સંખ્યા, અને પંચમ એટલે એકી સંખ્યા. એકી સંખ્યા અને બેકી સંખ્યા, કારણ કે 5 છે. તો 1 કહીશું અથવા 5 કહીશું અથવા 3 કહીશું, જે એકી સંખ્યા છે. તો કેવી રીતે ગણતરી કરશું? તો 1 કહીશું તો 1 બરાબર કચટતપ, અને ક વર્ગ કહીશું તો ક ખ ગ ઘ અંગ, અને 1 કહીશું તો નીચે આવીશું આડું, અરે ઊભું, અને ક વર્ગ કહીશું તો આડા જઈશું. આટલો બંને વચ્ચે તફાવત રહેશે. પ્રથમ દ્વિતીય તૃતીય અથવા પંચમ ચતુર્થ તૃતીય દ્વિતીય અને પ્રથમ આ રીતે આવશે, કારણ કે પાછળથી આપણે જઈએ છીએ. પણ અહીંયા એકી સંખ્યા ગણીએ તો 1 3 ને 5. તો 1 3 5 કહીશું તો વર્ણમાતૃકામાં કચટતપ. પછી એકી સંખ્યા 3માં આવશે તો 3 આપણું માહેશ્વર સૂત્ર પ્રમાણે નહીં લેવું, નહીં તો 10મું સૂત્ર આવી જાય. ત્યાં વર્ણો તો એના જ રહેશે, વર્ણો તો એના જ રહેવાના છે. તો ક ખ પછી ગ આવશે તો ગજડ આવશે, અને જબગડ 10 માહેશ્વર સૂત્ર પ્રમાણે. 2 રીતે યાદ રાખીશું. તો કચટતપ બરાબર પહેલો, પછી તૃતીય ગજડ કે જબગડ 10 એ પણ લાગુ પડશે, તો એ તૃતીય. અને પંચમ આપણે અનુનાસિકા છે, અનુનાસિક છે, તો એમાં અંગયણનામાં થઈ જશે વર્ણમાતૃકા પ્રમાણે. અને 7મું સૂત્ર માહેશ્વર સૂત્ર પ્રમાણે જઈએ તો યમંગણા નામ થઈ જશે. તો આ 5 તારી 15. પછી યણ હ કાઢી નાખીએ, કારણ કે એ નીચે આવે છે, મહાપ્રાણમાં આવે છે. યણ અંતસ્થ, યણ પ્રત્યાહાર છે, યવરલ. વર્ણમાતૃકામાં એનો ક્રમ જુદો છે, માહેશ્વર સૂત્રમાં ક્રમ જુદો છે. સંધિ વગેરે આવશે તો માહેશ્વર સૂત્ર પ્રમાણે પ્રત્યાહાર પ્રમાણે ચાલીશું. તો યણ બરાબર 4, તો 15 અને યણ 4 19 થઈ જશે. તો એ 19નો પ્રયત્ન જે છે એ આપણે અલ્પપ્રાણ વાયુ જે છે એ ઓછો વપરાશે. પ્રાણ યાની વાયુ ઓછો વપરાશે, થોડો વપરાશે. જેમ કે કચટતપ, ગચડતબ, અંગ્યણનમ, યમંગણનમ, જબગડ 10. આ રીતે ચટત કપ, ચટત કપ, 2 રીતે હું તમને કહી રહ્યો છું. તો વાયુ જે છે એ ઓછો વપરાશે, અલ્પ પ્રાણ. આટલા 19 વર્ણો જ્યારે બોલીશું ત્યારે વાયુ એ થોડો વપરાશે, મહેનત ઓછી પડશે, અને બાકીના બચ્યા મહાપ્રાણમાં જતા રહીએ. મહાપ્રાણમાં વર્ગાણામ, આજ પાછળ વર્ગની વાત આવી, જે બાકી રહી ગયા બેકી સંખ્યા 2 અને 4. વર્ગાણામ દ્વિતીય ચતુર્થવ દ્વિવચન. દ્વિતીય કહીશું તો ખછઠ જો જેવા બોલશો ને ખછઠ, અને ચતુર્થ આપણું સૂત્ર માહેશ્વર 8 અને
9. પછી આ બાજુ લઈએ, વર્ણમાતૃકા પ્રમાણે લઈએ તો ક એ આખો પહેલો આવશે, ગ બીજામાં આવશે, ક ખ ગ, ખ બીજામાં, ત્રીજામાં ગ થી શરૂ થશે, અને ઝબગડદ તો એ ચોથો છે. હવે તમે જ્યારે બોલવા જશો, હું તમને પ્રયોગ કરીને બતાવું છું. તમે જાતે પ્રયોગ કરશો આ મહાપ્રાણને. કેવી રીતે? તો કે દ્વિતીય જે છે ખચઠત ફ, અને ચતુર્થ છે ઝબગડદ અથવા ખજડદ ફ. બે રીતે આપણે ઝબગડદ માયસર સૂત્ર પ્રમાણે અને ખજડદ ફ વર્ણમાતૃકા પ્રમાણે. આ દ્વિતીય બેકી સંખ્યા છે. અને સલશ્ચ, સલ ઉષ્માક્ષર, સ સ સ, સલ અને હ ઉષ્માક્ષર જેને કહીશું, મહાપ્રાણાહ. આ કેટલા રહ્યા? 10 ને 4 14, અને પેલી બાજુ 19 બરાબર 33 થઈ જશે. સલશ્ચ મહાપ્રાણાહ. હવે આ મહાપ્રાણ અને અલ્પપ્રાણ બેની પ્રયોગ કરી બતાવું તમને, એટલે ખ્યાલ આવે. તમારો હાથ જે છે, નીચે આ હથેળી છે, અને ઉપરનો ભાગ જે છે, ઉપર જ્યાં ચર્મ છે, ચામડી છે, એ ચામડી, આ ભાગ જે છે, આ ભાગ, એને તમે મુખ આગળ રાખો. આમ મુખ આગળ રાખો, અને મુખ આગળ રાખવાથી તમે જે ઉપરની હરોળ એટલે કે પ્રથમ, તૃતીય અને પંચમ અને યણ આટલા વર્ણો બોલશો, તો તમને અહીંયા મુખની નજીક રાખવાનું અને બોલવાનું કચટતપ, કચટતપ, અંગયણનમ અને યવરગ. આટલું બોલશો, અને પછી એમ જ રાખો, અને દ્વિતીય અને ચતુર્થ બેકી સંખ્યા ખચઠથપ અને ગજડધબ બોલશો, તો આપણો વાયુ જે છે એ અહીંયા સ્પર્શમાં વધારે અથડાશે. સ્પર્શમાં મહાપ્રાણ અથડાશે, વધારે નીકળશે, અને પેલામાં ઓછો નીકળશે. અનુભૂતિ થશે તમને. તો આ વાત થઈ અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અલ્પપ્રાણમાં 19, કયા 19 એ ધ્યાન રાખવું, અને મહાપ્રાણ કયા છે એ પણ ધ્યાન રાખવું. તો આ પણ કોની વાત થઈ? આટલી કોની વાત થઈ? હલની જ વાત થઈ. આ બી હલની જ વાત થઈ. તો હવે કેટલા થયા? 8 થઈ જશે. 6 ને 7 અને 8 બાહ્ય પ્રયત્ન છે. હજી આપણે 3 છે, પણ એ માત્ર અચને લાગશે. તો અહીંયા સુધી ખર, હસ, પછી એકી સંખ્યા પ્લસ યણ, બેકી સંખ્યા પ્લસ સલ મહાપ્રાણ, ઉપર એકી સંખ્યા અને યણ અલ્પપ્રાણ, ઉપર ખર અને હસ, ખરમાં 13, હસમાં 20, પ્રથમ, તૃતીય, પંચમ અને યણમાં 19, અને દ્વિતીય, ચતુર્થ 10 અને 4 14, અલ્પપ્રાણ મહાપ્રાણ. આગળ આપીએ. આ જે મેં વાત કરી હતી એ જ વાત આવી. કેવી રીતે પ્રયત્નમાં શું થાય છે, અંગો કેવી રીતે સંકોચાય છે, ફૂલે છે, બહાર ફેંકાય છે, વગેરે વગેરે. હવે વાત આવશે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એના સૂત્રો છે અષ્ટાધ્યાયમાં. ઉચ્ચૈઃ ઉદાત્ત, નીચૈઃ અનુદાત્ત, સ્વરિત સમાહાર સ્વરિત. આવી સૂત્રો આગળ આવશે, એ અત્યારે નહીં જોઈએ, આવશે ત્યારે જોઈશું. પણ અહીંયા ખાલી અચના માટે 9 અચ છે. એ ઉદાત્ત, અનુદાત્ત ને સ્વરિત કેવી રીતે કહીશું, એને સહેજ તમને હું આપણી ભાષામાં કહું છું. આ માત્ર અચને લાગશે. 11 થશે આ 3 ને ઉમેરો કરતા. પેલા 8 એ માત્ર હલને લાગે છે, પણ એ હલમાં અચ તો આવી જાય છે. આ સ્વતંત્ર છે. ઉદાત્ત, ઉદાત્તની કોઈ ચિહ્ન નથી હોતું. આ વૈદિક ભાષામાં છે મૂળ તો. વેદમાં ઉદાત્તનું કોઈ ચિહ્ન હોતું નથી.
ક્યારે શું હોય છે એ આગળ તમને હું સમજાવીશ. મોટાભાગે આ વસ્તુ અત્યારે એ લુપ્ત થવા જઈ રહી છે. એના માટે આપણે લુપ્ત થવા નહીં દઈએ. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. અચને લાગુ પડે છે નવે નવને. અનુદાત્ત કોઈ વર્ણ હું પછી લખીને બતાવું છું. એ વર્ણની નીચે આડી લીટી આવશે. વર્ણ નીચે અંડરલાઈન કરીએ ને એવી રીતે આડી લીટી આવશે અનુદાત્ત. અને સ્વરિત એ જે તે વર્ણની ઉપર ઊભી લીટી આવશે એને આપણે સ્વરિત કહીશું. પણ આ ત્રણેયને ઓળખવા કઈ રીતે? સામાન્ય રીતે આપણું જે મુખ છે એ મુખ ખુલ્લું રાખીએ. ખુલ્લું રાખીએ તો ત્રણ ભાગલા પાડીએ મુખને. વચ્ચોવચનો ભાગ સુંદરકાંડમાં હનુમાનજી મુખમાં જતા રહ્યા હતા અને પાછા નીકળી ગયા હતા સુંદરકાંડમાં. તો વચ્ચેનો ભાગ એકદમ બિલકુલ સીધા, ક્યારેક મચ્છર જતો રહે ખબર ના પડે, ભૂલમાં જો જતો રહે મુખ ખુલ્લું હોય તો શ્વાસ ભેગો, વાયુ ભેગું. તો એ વચ્ચેનો ભાગ, એ વચ્ચેથી ઉપરનો ભાગ અને વચ્ચેથી નીચેનો ભાગ, ત્રણ ભાગલા પાડી દઈએ. તો ઉદાત્ત વચ્ચેથી ઉપરના ભાગમાં ખેંચીશું. અનુદાત્ત વચ્ચેથી નીચેના ભાગમાં ખેંચીશું. કોને? અચને, સ્વરોને. અને સ્વરિત મધ્યમાં સમાહાર બંને ઉદાત્ત પણ અને અનુદાત્ત બેની વચ્ચે રાખીશું, મધ્યમાં રાખીશું તો સ્વરિત થઈ જશે. હવે બે જ ઓળખાવીશું, તમને લખી બતાવું છું, પછી પાછા અહીંયા આવી જઈએ. અચ્છ એટલે નવે નવ, આ અ છે. એને આપણે નીચે કરીશું આ રીતે તો એ અનુદાત્ત થઈ જશે. એ જ અચ્છ અને આ રીતે કરીશું તો એ સ્વરિત થઈ જશે. અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. બાકીના બચ્યા વૈદિક ભાષામાં એ ઉદાત્ત, પણ ક્યારે ઉદાત્ત, ક્યારે અનુદાત્ત ને ક્યારે સ્વરિતનું પાછું ગોઠવણીના નિયમો છે, સૂત્રોમાં છે. એટલે આપણે વૈદિક, લૌકિક અને વૈદિક બે સાથે ચાલીશું, બંનેના જુદા નથી પાડવાના. ભાષા તો સંસ્કૃત જ છે, લૌકિક અને સંસ્કૃત. માત્ર આ વસ્તુ નહીં, અને એક લકાર વધારાનો છે વૈદિકમાં, બાકી બધું જ વેદમાં આવશે. લેટ લકાર લૌકિકમાં નથી, માત્ર વેદમાં છે. આટલો તફાવત છે, બાકી બધું એક જ છે, જુદા નથી. તો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ કોને લાગુ પડશે? માત્ર અચને લાગુ પડશે. આગળ સૂત્રોમાં પણ આપણે આમને જોઈશું. પણ આ પ્રયત્નની વાત થઈ ત્યારે 11 થઈ ગયા. પહેલા 3 3 6, પછી અલ્પ પ્રાણ મહાપ્રાણ એ 8 માત્ર હલને લાગુ પડતા હતા, અને આ 3 અચને લાગુ પડે છે, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. તો આટલી વાત થઈ. 11 એ બાહ્ય પ્રયત્નની થઈ, પ્રયત્નની રીતે સ્થાનભેદ, પ્રયત્નભેદ. હવે આભ્યંતર પ્રયત્ન. આભ્યંતર પ્રયત્ન કોને કહીશું? તો નાભીમાંથી વાયુ જે છે, પ્રાણ જે છે, બહાર આવી રહ્યો છે, આટલે સુધી આવ્યો, પછી મુખ સુધી આવે છે, ત્યારે એ વાયુ અંદરનો અંદર ક્યાંક ખૂણામાં જતો રહે છે, ક્યાંક કોઈ જગ્યાએ જતો રહે છે, ક્યાંક ઉપર જતો રહે છે, જીભની નીચે જતો રહે છે, વગેરે વગેરે. અને એ સ્થાનોમાં થઈને મુખમાં આવે છે. અને જીહવા યાની જીભ સીધે સીધી બહાર નહીં નીકળવા દેતી વાયુને, પણ જે તે વર્ણ પ્રમાણે, જે તે વર્ણ પ્રમાણે એ જીભ એને રોકે છે. કયા સ્થાનોમાં? આમ તો જીભ અટકે છે, જેમ કે જીભ દાંત ઉપર સ્પર્શ કરે, તાલુ ઉપર સ્પર્શ કરે, વગેરે. પણ પછી બધી છેક તો નીચે ના જાય જીભ, તો પછી વાયુને એ જીભ વળાંક આપશે. તો એના માટે આભ્યંતર પ્રયત્ન, વાયુ મુખની અંદર કઈ કઈ જગ્યાએ એ થઈને બહાર આવે છે. પહેલા નીકળવાની ને મુખ બંધ છે ધારો કે, પણ પછી જેવા વર્ણો બોલીએ છીએ તો એવા આભ્યંતર પ્રયત્ન કેટલા છે? 5 છે.
નીચે તમે જોશો આભ્યંતર પ્રયત્ન 5. એમાં નંબર 1 સ્પૃષ્ટ લખ્યું છે નીચે, જેને આપણે માવસાનો કાદયો માવસાના ઉપર આપણે આગળ જોઈ ગયા. તો સ્પૃષ્ટ નામકરણ છે, ખાલી સ્પૃષ્ટ છે, યાની જીભ જુદા જુદા અંગોમાં સ્પર્શ કરી રહી છે. કયા કયા અંગોમાં? કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય, ઓષ્ઠ, મુખ્ય 5 છે. પછી આપણે અમુક વર્ણો બે બે ઉચ્ચારણ સ્થાન હતા. તો અહીંયા માત્ર પાછું પાછું 25 જેને સ્પર્શ વ્યંજન આપણે કહેતા હતા આગળ, એ જ વસ્તુને આપણે સ્પૃષ્ટ કહીશું. અને સ્પૃષ્ટ એટલે વાયુ પ્રાણ બહાર નીકળતા જીભ જ્યાં જ્યાં રોકી રહી છે, આમ તો જીભ સ્પર્શ કરી રહી છે, તો એ સ્પર્શને ક થી મ સુધી કાદયો માવસાના, ત્યાં સ્પર્શ કયા હતા, ઉદિત કયા હતા, ઉની ઈત સંજ્ઞા થતી હતી, એટલે એક એકને વર્ગ 5 વર્ગ પાડ્યા હતા. તો એ પાછું પાછું 25 જે છે એને જ આપણે સ્પૃષ્ટ કહીશું. અને એ જ સ્પર્શ જે બાહ્ય અરે આભ્યંતર પ્રયત્નમાં એને સ્પૃષ્ટ કહીશું. પછી 25 થઈ ગયા એ જુદા આભ્યંતર પ્રયત્નની રીતે. ઈશત સ્પૃષ્ટ થોડોક સ્પર્શ થાય છે. ઈશત સ્પૃષ્ટ તો કે આમ અર્ધસ્વરો પણ છે, યણ પણ છે, યવરલ અંતસ્થ જે છે એ ઈશત સ્પૃષ્ટ થોડોક સ્પર્શ કરે છે. સ્પૃષ્ટ, ઈશત સ્પૃષ્ટ, યણ, અંતસ્થ, પ્રત્યાહાર કહીએ તો યણ. પછી આવી જઈએ તો સ્પૃષ્ટ, ઈશત સ્પૃષ્ટ. હવે વિવૃત નહીં પણ સીધા શું કહીશું? ઈશત વિવૃત. ઈશત વિવૃત યાની શલ પ્રત્યાહારની રીતે શ શ શ અને હ, જેને આપણે ઉષ્માક્ષર પણ કહીશું, અને પ્રત્યાહારની રીતે સલ કહીશું, એને ઈશત વિવૃત. તો સ્પૃષ્ટ, ઈશત સ્પૃષ્ટ યણ, ઈશત વિવૃત સલ, અને વિવૃત જે છે એ માત્ર અચને લાગુ પડશે, નવે નવને. સાથે સાથે ઉદાત અનુદાત સ્વરિત જે હતું બાહ્યમાં, એ પણ અચને લાગુ પડે છે. એ જ રીતે અહીંયા વિવૃત જે છે એ પણ નવે નવ અચને લાગુ પડશે. અને છેલ્લો પ્રકાર જે પડે છે સંવૃત્ત, એ માત્ર અચને પણ એક અચને લાગુ પડશે અને માત્ર અને લાગુ પડશે. છેલ્લું સૂત્ર આપણે આવશે અ અષ્ટાધ્યાયમાં અંતિમ સૂત્ર પૂર્ણાહુતિમાં. પહેલો અ, અંતિમ અ. પહેલો અયુણ માહેશ્વર સૂત્રની રીતે ગણીએ, બાકી વૃદ્ધિરાદેય છે પહેલું સૂત્ર. પણ માહેશ્વરને લઈએ તો અ અયુણ અને અંતિમ અ આવું સૂત્ર આવશે છેલ્લું. તો એ એક અ વિવૃત છે અને બીજો અ સંવૃત્ત છે. બીજી આપણી ભાષામાં કહીએ તો આ બધું કામ થઈ જાય નિરાંત, તો આપણે વિરામ લઈ લઈશું, ઊંઘી જઈએ રાત્રે, અને પાછા સવાર જાગીએ એટલે પાછા કામ ધંધે લાગી જઈએ, સમૃદ્ધ થઈ જઈએ. તો અ જે છે એ અવર્ણ બે અવસ્થા કરી છે કે રસ્વ અવર્ણ પ્રયોગમાં સંવૃત છે, બાકી વિવૃત છે. પ્રયોગમાં સંવૃત છે, બાકી વિવૃત છે. આ એકના માટે બે લેવા પડ્યા છે. એટલે ઊંઘાડવું ને જગાડવું ની જેવું વાત છે. આખી અષ્ટાધ્યાય પૂરી થઈ ગઈ સંપૂર્ણ પૂર્ણાહુતિ. આપણા ષડદર્શનોમાં છેલ્લું છઠ્ઠું દર્શન જે છે ઉત્તર મીમાંસા, જેને બ્રહ્મસૂત્ર પણ કહીશું. અનાવૃત્તિ શબ્દાત, અનાવૃત્તિ શબ્દાત, આવું સૂત્ર છેલ્લું છે ઉત્તર મીમાંસા. તો અનાવૃત્તિ શબ્દાત અનાવૃત્તિ એટલે શું? તો કે હવે આટલું જો જાણી જઈએ, બ્રહ્મ જ્ઞાન પરમાત્માના જ્ઞાનને જાણી જઈએ, તો હવે પછી આપણને ફળ શું મળવાનું છે?
તો કે હવે જન્મ લેવો પડશે નહીં 84 લાખ યોનિમાં. એની મોક્ષ મોક્ષ કોને કહે છે? ફરીથી નહીં જન્મવું. તો ફરીથી આવૃત્તિ હવે નહીં થાય. આ સમગ્ર અષ્ટાધ્યાયી વર્ણાનુશાસન કે શબ્દાનુશાસન જોઈ લીધું, સંપૂર્ણ વાત પૂરી થઈ. ફરી પાછા આપણે લેવું હોય, સૃષ્ટિમાં પાછા આવવું હોય તો પાછા સંવૃત્ત કરી દેવું પડે. પણ અહીંયા આની વાત છે. તો આ રીતે આભ્યંતર પ્રયત્નમાં સ્પૃષ્ટ 25, ઈસત સ્પૃષ્ટ યણ, ઈસત વિવૃત્ત શલ, વિવૃત્ત 99 અચ અને એકલો અસંવૃત્ત પ્રયોગ અવસ્થા. તો આ વાત થઈ. આ સવર્ણમાં આ કામમાં આવશે. આ બધું પોતપોતાના સવર્ણ, પોતપોતાના ગોત્રમાં કોણ છે એના માટે આ કામમાં આવશે. આ ધ્યાન રાખો. બીજું અઘરું નહીં, બહુ સહેલું છે. સમય થઈ ગયો છે, અહીંયાથી અટકીએ. બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન, પછી જે નીચે આવી રહ્યું છે એ બંનેના સ્થાન જુદા છે છતાં સવર્ણ ગણ્યા છે એ વાત આવે છે, પણ આવતીકાલે ત્યાંથી આપણે આગળ લઈશું. આટલામાં કોઈને પ્રશ્ન હોય તો કરી શકે છે. જે આપણે ચાલી ગયું એટલામાંથી જ. અતીત. અતીત અતીત આજે નવા આવ્યા છે. અતીત દર્શન થશે. આપનો કેમેરો ખુલશે. હા. નવસારી. નવસારી, આપનું સ્વાગત છે. તમે સામે ચાલીને લિંક માંગી, તમે ક્યાંક મારા દર્શન કર્યા એટલે. પણ આ સંસ્કૃત ભાષા, તમે સંસ્કૃતના પણ નથી, સાયન્સ અને હિસ્ટ્રી આવું છે ને. હા. છતાં સંસ્કૃત ભાષા એવી છે કે મનુષ્યત્વ જેનામાં છે, માનવતા જેમાં છે, એના માટે સંસ્કૃત પાયામાં છે. બરાબર છે. તો અતીત હાલ શું કરી રહ્યા છો? બરાબર છે. આમ તો આ મારું 5મું લેક્ચર છે. એમાં વર્ણોની જ વાત ચાલી રહી છે. કથી જ શરૂઆત કરી હતી. બરાબર છે. રોજ રહેશો, હું તમને પીડીએફ મોકલી આપું છું. હા, જે થઈ ગયું છે. હિરલ, ખબર અંતર મારે પૂછવા પડશે ને? બરાબર ક્લિયર છે તમારું સ્પીચ? હા. ગાડી પાટા પરથી નહીં ઉતરી ગઈ. સુરેશ ચુના છે. હિના, હિના યસ સર. ક્લિયર? ક્લિયર. તમારા બેનપણી બીજા જે છે, મેં આજ વાત કરી, એમને જોડવું હોય તો પૂછી જોજો, લિંક આપી દેજો. પછી જય શ્રી રામમાં કોણ હશે ખબર નહીં. કર્માભાઈ જૂના છે. મહેશ બે એમાં મહેશભાઈ સિંગવડ. જી સર. બરાબર, તમને તો વાંધો નથી, પણ મજા આવશે. મારી મેથડ જરાક થોડીક જુદી લાગશે, બાકી તો તમે વેદમાં છો. નહીં મજા મજા આવે છે સાહેબ. બરાબર છે. બીજા મહેશ પણ છે, એ સિવાય બીજા મહેશ. હા સર. હા, જરા દર્શન કરાવો. અંધારું છે. હા સાહેબ, લાઈટ નથી. ઓ વાંધો નહીં. પીના તો જૂના છે. પછી જિગ્નેશ પ્રજાપતિ રોજ મારી પાસે આવે છે. રાજી જૂના છે, પણ આમ નવા જેવા છે. રેખાબેન. રેખાબેન મહેસાણા ક્લિયર? હા, ક્લિયર સર. ઓકે, બસ ક્લિયર હોવું જોઈએ. તમને આ કરાવવા માટે 23 કલાક તમારા, 1 કલાક મારો, અને એમાં આનંદ જ માણવાનો છે. ઓકે, કોઈને પ્રશ્ન છે? નથી. લગભગ લાગશે નહીં, શીરો ઉતરી જશે ગળામાંથી સીધો, એટલે પ્રશ્ન નહીં આવે, અને આવે તો આપણે સ્પષ્ટતા કરી લઈશું. તો મંગલાચરણથી સમાપન કરીશું. અતિતભાઈ, તમને હું પીડીએફ મોકલી આપું છું, આજે ચાલી રહ્યું છે એને. બરાબર છે. શરૂઆત મંગલાચરણ અને અંતિમ મંગલાચરણથી સમાપન કરીશું. 14મો શ્લોક. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ.
વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. સમયને બરાબર જીતવાનું છે આપણે. સમયથી હાર ન માનીએ. ફરીથી શુભરાત્રિ.